રસિયો રૂપાળો રંગ રેલિયો. આય 500 રૂપિયા લાવ મારે દવાખાને જાવું છે. કેમ તાર દવાખાને જાવું? હું છું તને વરી. અરે મારે આખું બતાવવા જાવું છે. તારે આખું ને હું થયું વરી? અરે મને ઓછું દેખાય છે અને બધી તમે પંચાયત કરો માં પૈસા લાવો ઝડપથી મારે મોડું થાય છે. હા ઈ વાત બરાબર. આખું બતાવી આવે. આખું નું છે ને રિસ્ક નો લેવા. હાલ જા 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 ઝડપથી જા. અરે આ તો 100 રૂપિયા જ છે. अबे साले દેખાય તો છે હું નાટક કરે ની કરાય. साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो। लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? લે વાલો ગાડી ધોતા લાગોસ. અરે વાલે ગાડી તો ધોઈ જ પડે ને. તે જેવું થયા ના ગાડી નું રાખો છે એવું મારું રાખતા હોય તો એમાં હું લે તારું એવું જ ધ્યાન રાખું. કચરા વાળો આવ્યો. આ જસો હા અહીંયા આવો તો. હા બોલ. કચરા વાળો આવ્યો છે હું જરાક કચરો નાખી આવું. તમે બેન જરાક ઇસ્ત્રી જોવો તો. अच्छा हमको सिखा रिया है। आप भी ठीक करके देता हूँ। હાઈસ તમે હું આમ બેઠા બેઠા જોયા કરો છો હજી કપડાની ઇસ્ત્રી નથી કરી. પણ તે ક્યાં ઇસ્ત્રી કરવાનું કીધું તું? તે તો ખાલી જોવાનું કીધું તું. अबे साले આ જસો હા અહીંયા આવો તો. હું છે બોલ. આ દૂધ ગરમ થાય છે જોતા રહેજો હું હમણાં આવું છું. ठीक है ઓકે. હાય હાય આ દૂધ તો બધું ઉભરાઈ ગયું. હું ભૂતની જેમ ઉભા છું. આ ગેસ બંધ ન કરી દેવાય. પણ તે તો ખાલી જોવાનું કીધું તું. બંધ કરવાનું ક્યાં કીધું તું? બાઈ કોણ કેતા ન કમર ઘરવાળા સૌ એમ. પપ્પા આમ જો તો આમ નથી આવડતો શીખવાડો ને. શું છે? આ જો 1 કિલો બટેટાના 38 રૂપિયા હોય તો 58 કિલો બટેટાના કેટલા રૂપિયા થાય? હા હેલું છે. એટલું નથી આવડતું. લાય મારી પાસે. અચ્છા જો 1 કિલો બટેટાના કેટલા રૂપિયા? 38. 38 ને કેટલા કિલો? 58 કિલો બરાબર. ઠીક હે. તો अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है। એલા પણ આ ખોટું છે. 1 કિલો બટેટાના 38 રૂપિયા થોડા હોય. એટલે કેટલા રૂપિયા ભાવ છે? 20 રૂપિયા. 20 રૂપિયા ભાવ છે. આ એટલા રૂપિયા આ મોંઘા બટેટા કહેવાય. તો 20 રૂપિયા લેખે 58 કિલો બટેટાના. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? પણ આટલા બધા બટેટા તારે શું કરવા હોય? मैं नहीं बताऊंगा। 58 કિલો બટેટા લઈને તારે સોસાયટીમાં જમણવાર કરવું હોય તો આપણે જોઈએ એટલા જ લેવાના. આપણે કેટલા જોઈએ એલી? આપણે 2 કિલો જોઈ. 2 કિલો બટેટા જોઈએ અને ભાવ કેટલો હતો? 20 રૂપિયા. 20 રૂપિયા. 20 દુ 40 રૂપિયા જવાબ આવે. 40 રૂપિયા લખવાના. अबे साले તો પરીક્ષામાં મારે 40 રૂપિયા લખવાના. હા 40 રૂપિયા જ લખવાના અને નીચે લખી નાખવાનું કે બટેટાનો ભાવ 20 રૂપિયા છે ને અમારા ઘરમાં 2 કિલો જ જોઈએ એટલે 40 રૂપિયા જ થાય. લો મેડમ કાઈ કહે તો મારું નામ દઈ દેજે. જો સમય નવરા બેઠા છો ને આ બધી અમે કરી દેજો. જો સમય ઇસ્ત્રી ગરમ નથી થતી ધોઈ દેજો. एक और का रुको जरा सबर करो। આ દાંડો જોઈ દેજે નકર હાજે સાહેબ ના રહેવો. ये भगवान क्या जुल्म है। આ બધી તમારી વસ્તુ રિપેર કરી દઉં પણ તમારે મારી એક વસ્તુ રિપેર કરી દેવાની. મને શું કઈ રિપેર કરતા આવડે છે? અરે પણ એ તમારી જ વસ્તુ છે. ઈ વરી હું पर्शल का ना હે મમ્મી આ હિપ્નોટાઇઝ કોને કહેવાય? લે બેટા તને હિપ્નોટાઇઝ એટલે નથી ખબર? હિપ્નોટાઇઝ એટલે કોઈને આપણા વશમાં કરી લેવું. એને આપણી આંગળીના ઈશારા ઉપર નચાવવું. इसको कहीं देखा है? અને આપણી ઈચ્છા મુજબ કામ કરાવવું. એને હિપ્નોટાઇઝ કહેવાય. खाओ माँ कसम। લે ગાંડી એને તો લગન કહેવાય. अबे साले મમ્મી હવે બીજો સવાલ. માના આંસુ અને પત્નીના આંસુમાં શું ફરક હોય? कंट्रोल मजनू। જો બેટા માની આંખમાં આંસુ આવે ને તો અહીંયા દિલમાં દર્દ થાય અને પત્નીની આંખમાં આંસુ આવે ને તો પાકીટમાં દર્દ થાય. મમ્મી હવે ત્રીજો સવાલ. માના ચરણોમાં અને પિતાના ચરણોમાં શું હોય? मेरे को इस बार रिक्स लेने का ही नहीं है, बिल्कुल रिक्स नहीं लेने का है। જો બેટા માના ચરણોમાં સ્વર્ગ હોય અને પિતાના ચરણોમાં ચપ્પલ હોય.
એ 2000 રૂપિયા લાવો, શું કરવા 2000 ને? શોપિંગ કરવા જવું છે. 2 નહીં તને 5 આપું, પણ હું કહું ને ચેલેન્જ પૂરી કરી દે ને તો. શું છે તમારી વરી ચેલેન્જ? હાલ કહું, શોપિંગ કરવા જવું છે ને 2000 નહીં પણ 5000 રૂપિયા તારા માટે. પણ ચેલેન્જ જોઈ લે. આ અત્યારે જોઈ લે ગ્લાસ કઈ રીતે ગોઠવેલા છે, ભરેલો ખાલી, ભરેલો ખાલી, ભરેલો ખાલી. બરાબર, આ રીતે તારે ગોઠવવાના છે. બરાબર, અત્યારે હું કરી દઉં છું આને નોર્મલ સ્થિતિમાં. ચાલ, શરત એ છે કે એક જ ગ્લાસ હલાવવાનો છે, એ પણ એક જ હાથનો ઉપયોગ કરીને. એક હાથ? હા, એક જ હાથ ને એક જ ગ્લાસ હલાવવાનો છે. આમાંથી 2 ગ્લાસ નથી હલાવવાના. તો આ 5000 રૂપિયા તારા. ચાલ, अभी मजा आएगा ना भिड़ो. ભરેલો ભરેલો ખાલી, ભરેલો ખાલી ખાલી. અરે પણ હવે એક જ ગ્લાસ હલાવવાનો છે, પણ એક જ હાથનો ઉપયોગ કરવાનો છે. પૈસામાં આંધળા થઈ જાય હેરા. હાલો, 5000 રૂપિયા એટલે એવું પોસિબલ છે? હા, તો જ આ તને દીધી હોય ને, પોસિબલ જ છે. હું કરી દઈને તો તારા પૈસા સામે 5 દેવા જો. ચલ, ભરેલો ખાલી, ભરેલો ખાલી, ભરેલો ખાલી. तेरा भला हो. એ સુરતમાં ઢોસા મળે, હા મળે ને. પંજાબી મળે, હા એ મળે. મંચુરિયન મળે, પીઝા મળે. હા એલા પણ બધું મળે. તારે કામ શું છે ઈ કે નહીં? એ તો ક્યારેક બહાર ખાવા લઈ જવાય, નકરા રોટલા નો ટીપાવાય. છોકરા, આ હું લખ્યું છે? પરીક્ષા. હા, જો હારું ભણશો, સરકારી નોકરી મેળવશો તો તમને શું મળશે? ફરી. હા, જો હારું નહીં ભણો, ભણવામાં ધ્યાન નહીં રાખો, નકરું રખડ રખડ કરશો તો પછી બાપા શું લઈ દે? રિક્ષા. હા, क्या बात कर रहे रे बाबा. સમજી ગયો. હું થયું? રોટલી બળી ગઈ. રે વાલી, એમાં કઈ રડવાનું હોય? હું નવી તાવડી લઈ આવી દઈશ હો. ઓકે. વળી પાછું શું થયું? આજ પાછી રોટલી બળી ગઈ. અરે વાલી, એમાં કઈ રડવાનું હોય? હું નવો ચૂલો લાવી દઈશ હો. પછી રોટલી મસ્ત. ઓકે. રોટલી પડી ગઈ? તમે બધું બદલાને જોયું તોય રોટલી કેમ બળે જાય છે? એમાં એવું છે, જે બદલવું પડે એમ છે ને, એ બદલવાની આપણામાં તેવડ નથી. એટલે કાંઈ નહીં, હું રોટલી હોટલમાં લઈ આવું. ઓકે. किसने बनाया ये मुजस्सिमा? किसने बनाया ये मुजस्सिमा? ये कैसे हो गया है? लेकिन एक सेकंड रुको जरा. भाई यहाँ पे क्या हो रहा भाई? તારે છે ને આવું કરવું હોય તો તારે છે ને મારે ભેગું આવવાનું જ નહીં ક્યાંય. મેં શું કરું? મેં શું કર્યું ને ક્યાં દેશો? દે આગળ હોય કાન નીચે. તારા કામ જ એવા હોય, કોકને કીધા જેવા જ ન હોય, કોકને કહીને તો શરમ આવે. મેં શું કર્યું પાછું તો? आप भी ठीक करके देता हूँ. अच्छा हमको सिखा रिया है. શું થયું પપ્પા? તમે લગનમાં નથી ગયા અને બાંધો છો કેમ? આજ પછી છે ને હું તારી મમ્મીને ક્યાંય મારે હારે નહીં લઈ જાઉં. કેમ? શું થયું? અરે તારી મમ્મીએ તો એવું કામ કર્યું છે ને કોઈને કીધા જેવું નથી, મોઢું દેખાડા જેવું નથી કોઈને. હે? એવું તો મમ્મીએ શું કર્યું પપ્પા? હવે ન્યા લગનમાં બધા ડીજે ઉપર અમે ડાન્સ કરતા હતા બધાએ, અને તારી મમ્મી શું કરતી તને ખબર છે? ત્યાં ઓલા બધા પૈસા ઉડાડતા હોય ને તો નીચે બેઠી બેઠી છે ને 10 ની નોટો ભેગી કરતી. બોલ. હે? એવું કર્યું પપ્પા? તો વિચાર કરજે, આ મણાવે છે કેવા ભૂંડા લાગી આપણે.
તો પપ્પા તમે એક કામ કરો, તમે અંદર જાઓ, હું મમ્મી હારે વાત કરું. તું છે ને જે કેવું એને કહી દે, બાકી હું નહીં લઈ જાઉં ડી ક્યારે. यही नहीं अभी और सुनिए હે મમ્મી, તમે કેટલું નોટું લઈ આવ્યા? 70 તો 170 રૂપિયા. હા તો તમારા ગરિયાનું થઈ ગયું. હે